પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. મને કંઈક વધારે મજા આવતી હોય એવો ગીતાનો એક શબ્દ છે પુરુષોત્તમ યોગ. જ્યારે માનવી સદગુણ તરફ જાય, માનવી પ્રેમ તરફ જાય, સમર્પણ તરફ જાય, ભક્તિ તરફ જાય, ઈશ્વરની શ્રદ્ધા તરફ જાય, ઈશ્વરને સમર્પિત થાય, જ્યારે એ પોતાની ઇન્દ્રિયો અને વૃત્તિઓ ઉપર કાબુ કેળવતો થાય, એ ધર્મને ન્યાયની સાથે રહે, એનામાં સમત્વ આવે, આનંદ, પ્રેમ અને શાંતિની પસંદગી કરે, એ વૃત્તિઓ અને ઇન્દ્રિયોમાં ડૂબવાનું બંધ કરે, એ માયામાં ના ડૂબે, સમાજને એ મહત્વ ન આપે, રહીને સમાજમાં પણ, અને એ માત્ર ઈશ્વરની શોધમાં નીકળી જાય. આ માણસોને ખબર પડી ગઈ કે શરીર નાશવંત છે. આવા તો કેટલાય શરીર આયા આપણી પાસે, યુગોથી ને કેટલાય ગયા. અરે શરીર તો નાશ પામવાનું જ છે, મૃત્યુ નિશ્ચિત છે. તો અમર કોણ છે? આત્મા. અને આત્મા કોણ છે? ઈશ્વરનો અંશ. એ કોની અંદર છે? આપણી અંદર છે. તો આપણી અંદર પરમાત્માનો અંશ છે. તો આપણે કેવી રીતે દૈવી ગુણો વગર જીવી શકીએ? આપણે શ્રેષ્ઠતમ ગુણો પામતા પામતા એક દિવસ કાં તો કર્મયોગ, કાં તો ભક્તિ યોગ, કાં તો જ્ઞાન યોગ, આમ કરી કરીને પરમાત્માને મેળવવાનું આપણું જે લક્ષ્ય છે એ સિદ્ધ કરીશું. આપણે કોશિશમાં રહીશું કે દુર્વૃત્તિઓથી દૂર રહીએ. આમ કરતા પરમાત્મા નજીક જઈશું. અને આવું કરવાથી તમે ઈશ્વરમાં શ્રદ્ધા રાખી ઈશ્વર પ્રતિ ગમન કરો છો, જિંદગીને ઈશ્વર તરફ લઈ જાઓ છો, જિંદગીને ઈશ્વરને સોંપો છો, જિંદગીને ઈશ્વરનો પ્રસાદ સમજો, ત્યારે તમે પુરુષમાં ઉત્તમ થઈ ગયા. એટલે આને પુરુષોત્તમ યોગ કહેવાય. હવે જે લોકો આ દુર્ગુણોથી, આ જેટલા ગુણ કીધા એમાં નથી જીવવું, અમારે આ ગુણની બહાર જીવવું છે. અમે આત્મામાં નથી માનતા, અમે શરીરના સુખમાં માનીએ. ઈચ્છાઓ પાછળ દોડીશું, વૃત્તિઓ પાછળ, ઇન્દ્રિયો પાછળ દોડીશું. હા, તો આ લોકોમાં દૈવી ગુણ નથી, અને માટે આ લોકો વારંવાર જન્મશે, વારંવાર મૃત્યુ પામશે, વારંવાર ફરી જન્મ લેશે, અને એ લોકો પુરુષોત્તમ નહીં બની શકે જ્યાં સુધી બધું નહીં છોડે ત્યાં સુધી. એટલે પરમાત્માએ છેલ્લે અર્જુનને એમ કહ્યું કે હે અર્જુન, આ પૃથ્વી પર કોઈ પણ રીતે કર્મ, જ્ઞાન કે ભક્તિ રીતે દરેક વ્યક્તિએ અંતે તો મારી પાસે જ આવવાનું છે. તો શા માટે એને પુરુષોત્તમ બનીને ના આવવું જોઈએ? તમે તમારું કર્મ કરો, એ જ તમારો ધર્મ છે. કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.